श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। समस्त वल्लभ कुल परिवार की जय हो। शिक्षापत्र श्री हरिराय जी महाप्रभु जीए मात्र ने मात्र आचार्य बालकोना समाधान अर्थे आपना लघु भ्राता गोपेश्वरजी प्रभुने उद्देशीने ज प्रकट करेल छे। 26मो पत्र प्रथम श्लोक। स्वकीया नामैहिकं यदथवा पारलौकिकम् अकरोत कुरुते कर्ता प्रभुरेव न संशय। મેં એટલા માટે શ્લોક લેવાનું રાખ્યું છે હવેથી કે આમાં વૈષ્ણવ 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 નથી આવતું। આ જે ભાવ છે ગોપેશ્વરજી પ્રભુને પત્ર લખ્યા છે, વૈષ્ણવોના ઘરે પત્ર નથી લખ્યા, નથી લખ્યા, નથી લખ્યા। કલ્યાણ ઈચ્છ્યું છે ગોપેશ્વરજી પ્રભુનું અને આચાર્ય બાળકોનું, ગોપેશ્વરજી પ્રભુનું અને આચાર્ય બાળકોનું, ગોપેશ્વરજી પ્રભુનું અને આચાર્ય બાળકોનું। પ્રથમ શ્લોકનો શબ્દાર્થ। આચાર્ય બાળકોનું જે અહિક એટલે કે આ લોકનું આ જગતનું કાર્ય અથવા પારલૌકિક એટલે કે વ્રજ ગોલોકનું સંબંધી કાર્ય પ્રભુએ ગોવર્ધનનાથજીએ કરેલું જ છે, કરે જ છે અને કરવાના જ છે, એમાં સંશય નથી। શ્રી હરિરાયજીના આ શ્લોકનું વિવેચન કરતા હવે શ્રી ગોપેશ્વરજી પ્રભુ આપ આચાર્ય કુલ બાળકોને માટે વિવેચનમાં કહે છે કે શ્રી કૃષ્ણ પરમ કૃપાલુ છે। સ્વકીય એટલે કે આપના મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે એ મહાપ્રભુજીના આચાર્ય બાળકો જે પ્રગટ થશે તેમનું ઐહિક તથા પરલૌકિક સર્વ કાર્ય શ્રી ગોવર્ધનનાથજી જરૂરથી સિદ્ધ કરે જ છે। ઐહિક કાર્ય સિદ્ધ કરે છે એનો અર્થ એમ ન સમજવો કે પ્રભુ આ લોકના વિષય વગેરે સુખ સિદ્ધ કરે છે। જો ગોપેશ્વરજી પ્રભુએ કેવી સ્પષ્ટતા કરી કે જેથી આનો અર્થ પણ આચાર્ય બાળકો ઊંધો ના લઈ લે, કારણ કે આપ જાણે છે, આપ જ જાણે ને, ગોપેશ્વરજી જ જાણે ને, બીજું કોણ જાણે બાળકોના હૃદયની વાતને। એટલે કહ્યું કે ઐહિક કાર્યનો અર્થ એમ ન સમજવો કે પ્રભુ આ લોકના વિષય વગેરે સુખોને પણ સિદ્ધ કરે છે। ઐહિક કાર્ય સિદ્ધ કરે છે એટલે કે પ્રભુ આ લોકમાં સ્ત્રી, પુત્ર, ધન વગેરે દૈવી કરે છે, જેથી એ વસ્તુઓ ભગવદ સેવામાં વિરોધી ન થતા અનુકૂળ થઈ જાય। આ પ્રકારે લૌકિક સિદ્ધ કરે છે અને અલૌકિક કાર્ય સિદ્ધ કરે છે ઠાકોરજી આચાર્ય કુલ બાળકોનું। એનો અર્થ પ્રગટ કરતા કહે છે આપ કૃપા કરીને ગોપેશ્વરજી પ્રભુ કે અલૌકિક કાર્ય સિદ્ધ કરે છે એટલે કે અલૌકિક લીલાનો અનુભવ તથા સ્વરૂપાનંદનો આસ્વાદ આપના આચાર્ય બાળકોને પ્રભુ કરાવે છે। અને હવે ત્રિવિધ નામાવલીમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે કહ્યું છે તે આચાર્ય બાળકોને લાગુ પડે છે, કામનું છે, લાભનું છે, એટલે અહીંયા તે એક શ્લોક મૂક્યો છે, આપે કૃપા વિચારી છે શ્રી ગોપેશ્વરજીએ વલ્લભ વંશ ઉપર। અને એ શ્લોક છે ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ। આ ત્રિવિધ નામાવલીમાં છે। અર્થ ભક્તના સર્વ લૌકિક તથા અલૌકિક દુઃખનું નિવારણ કરનાર પ્રભુને પ્રણામ કરું છું। આ પ્રકારે પ્રભુ ભક્તોના સર્વ કાર્ય સિદ્ધ કરે છે એમાં સંદેહ નથી। આ પ્રથમ શ્લોક આજે આવ્યો। આપણે એક એક જ શ્લોક લેવાનું રાખીશું, કદાચ જો શ્લોક બીજો સાથે અનુરૂપ હોય તો જ સાથે લેવાનો આગ્રહ રાખીશું।
લઈ શકાય એવો છે બીજો શ્લોક. તથાપિ કુરુતે જીવઃ પ્રયત્નમ નિજદોષતઃ અજ્ઞાનાત કરુણાર્વિદ ક્ષમતે તાદસંસ્વતઃ. શબ્દાર્થ કરતા કહે છે, તો પણ આચાર્ય બાળકો અજ્ઞાનથી પ્રયત્ન કરે છે, છતાં પણ કૃપાના સિંધુ એવા પ્રભુ તેમને ક્ષમા પણ કરે છે. વિવેચન. આ પ્રકારે શ્રી કૃષ્ણ લૌકિક અલૌકિક સર્વ કાર્ય આચાર્ય કુલ બાળકોનું અને સાથે વૈષ્ણવોનું પણ સિદ્ધ કરે છે. તો પણ જીવ પોતાના મનમાં અનેક પ્રકારના સાધન કરે છે. જીવ બુદ્ધિના અજ્ઞાનથી અનેક પ્રકારના યત્ન કરે છે. એટલે કે આચાર્ય બાળકો અને વૈષ્ણવો એ છતાં પણ લૌકિક માટે તો પ્રયત્ન અને વિવિધ પ્રકારના સાધનો એ મનમાં વિચારે છે. એવા વૈષ્ણવો અને આચાર્ય કુલ ઉપર કૃપાનિધિ શ્રી કૃષ્ણ કૃપા કરે જ છે અને પોતાના તરફથી તેમના સકલ અપરાધોને ક્ષમા પણ કરે છે. અંતઃકરણ પ્રબોધ નામના નિજ ગ્રંથમાં એટલે જ હવે જુઓ, અંતઃકરણ પ્રબોધ એ કોના માટે છે? તો પછી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપને જ અનુલક્ષીને આ ગ્રંથ પ્રગટ કર્યો છે. આ કોઈ સંવાદ એક જ એવો ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ. એ ફક્ત ને ફક્ત આપને ઉદ્દેશીને, આપના અંતઃકરણને ઉદ્દેશીને પ્રગટ કર્યો છે. આ કોઈ વૈષ્ણવોનો સંવાદ નથી કે કોઈ વૈષ્ણવની સાથે સંવાદ કરતા એ ગ્રંથ પ્રગટ નથી થયો. એટલે જ બને ત્યાં સુધી આ 41 પત્રોમાં એ બધા ગ્રંથોનો ઉદાહરણ તરીકેનો ઉપયોગ નથી કર્યો, કેમ કે તે વૈષ્ણવો માટે છે. એમનો ઉપયોગ ભરપૂર માત્રામાં શ્રી ગોકુલનાથજીએ 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવ એમના પ્રસંગમાં કર્યો છે, કેમ કે ત્યાં તે વૈષ્ણવોને અર્થે છે તે ગ્રંથ. પણ આ ગ્રંથ તો આચાર્ય બાળકો અર્થે છે. એટલે અહીંયા જે પ્રગટ કર્યું છે એ વિજ્ઞપ્તિ છે. વિજ્ઞપ્તિ ગુસાઈજીએ જ્યારે કરી છે ત્યારે એ આપના બાળકોને લાગુ પડે છે, નહીં કે વૈષ્ણવોને. શ્રુતિ સ્મૃતિ તમે જાણો છો એવું જ્યારે કહે છે હરિરાયજી, તો એ આચાર્ય બાળકોને લાગુ પડે છે, નહીં કે સાધારણ વૈષ્ણવોને. હવે અહીંયા અંતઃકરણ પ્રબોધ નામના નિજ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે, સત્ય સંકલ્પતો વિષ્ણુ નાન્યથા તુ કરિષ્યતિ. મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધમાં આપને જ ઉદ્દેશીને કહ્યું કે પ્રભુ શ્રી કૃષ્ણ સત્ય સંકલ્પ છે, તેથી અન્યથા કરશે જ નહીં. સત્ય છે સંકલ્પ જેના એવા શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકૃત દ્રઢ આશ્રય કરનારા તથા અજ્ઞાનથી ભૂલ કરતા એવાને પણ વિસ્મરણ કરતા નથી. તેવા શરણાગત જીવોનું તો પ્રભુ કલ્યાણ કરે જ છે. એટલે આજે જે આ 2 શ્લોક આવ્યા એમાં પ્રથમ શ્લોકમાં આપે ઠાકોરજીએ પોતાના આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વલ્લભકુલ બાળકો કે જેમનું આલોક અને પરલોકનું સિદ્ધ કરવા માટે સિદ્ધ પ્રભુ કરે જ છે, પણ સાથે ગોપેશ્વરજીએ કહ્યું કે તેમાં વિષય સિદ્ધ નથી કરતા. એટલે એવો ગેરસમજ ના કરતા આચાર્ય બાળકો કે તમે વિષય જે તમે ભોગવશો એ ભગવાને સિદ્ધ કરી આપ્યો છે. કોઈ વૈષ્ણવની બહેન કે કોઈ વૈષ્ણવની પત્ની અયોગ્ય ઈચ્છા કરી અને વિનંતી કરી બેસે કે એવું કંઈ ચેષ્ટા કરી બેસે કે આપ જ સામેથી કોઈ વચ્ચે રાખી અને કોઈને કહેવડાવો કે તું કેમ આવતી નથી અમારી પાસે, અમે તો પ્રભુ છીએ, અમારી ઈચ્છા પૂરી કરવી એ તારી ફરજ છે. આવો પણ મેં એક વાત કરેલી હતી હમણાં જ રાજકોટની, કે જે ડફવાળો હતો એ આ રીતે વૈષ્ણવની દીકરીને ઇન્વાઇટ કરતો હતો, જે જતી નહોતી, તે ક્ષોભ પામતી હતી. એના પુરાવા પણ મારી પાસે છે. એટલે આ સ્થિતિમાં એટલા માટે જ ગોપેશ્વરજી આજ્ઞા કરી દીધી હતી કે આ વિષય તમારા ઠાકોરજી સિદ્ધ નહીં કરે, પણ હા સંસારમાં જે તમારી સ્ત્રી છે
જે પુત્ર છે, ધન છે, એ બધાને દૈવી કરશે. એટલે કે એનો તમે લૌકિક માટે નહીં પણ ઠાકોરજી માટે તમે એનો વિનિયોગ કરી શકો એવું અલૌકિક કરી આપશે. આ વાત આવી. અને બીજા શ્લોકમાં જે આવ્યું એમાં આ લૌકિક અલૌકિક સર્વ સિદ્ધ કરે છે, છતાં પણ જીવનો સ્વભાવ જે છે આચાર્ય બાલકોનો, કે કંઈનું કંઈ બીજું આ કરી નાખું ને પેલું કરી નાખું ને હજી પણ સાધન માટે હું પેલો પ્રયત્ન કરું ને આ પ્રયત્ન કરું ને, જે અત્યારે પણ જોવા મળે જ છે, જેની ચર્ચા અમારાથી ન થઈ શકે કેમ કે એ બિંદુ સૃષ્ટિ છે અને અમે તો નાદ સૃષ્ટિ છીએ, એટલે પણ દેખાય છે. અને આ શિક્ષાપત્રમાં કહ્યું જ છે કે એવું તરંગો કરવા છતાંય તો પણ પ્રભુ તો કૃપા જ કરે છે અને એમના એ તરફ જોતા નથી, અપરાધોને ક્ષમા કરે છે. અને સત્ય સંકલ્પો વિષ્ણુ માન્યતા તો કરીષ્યતિ, એમાં તો આપે એવી સ્પષ્ટતા કરી દીધી કે ગોવર્ધનનાથજીએ તો સત્ય સંકલ્પ જ છે, એ અન્યથા નહીં કરે. પણ કોના માટે અન્યથા નહીં કરે? તો કે જે કે મહાપ્રભુજી દ્વારા અંગીકૃત દ્રઢ આશ્રય કરનારા, મુખ્ય આશ્રય જ આવે છે. જ્યાં આશ્રય ગયો એટલે પછી ભલે એ અજ્ઞાની હશે તો પણ સ્વીકારી લેશે, પણ આશ્રય ગયો પછી એ ભગવાન પોતાના શ્રી હસ્તથી જ સંસારમાં નાખી દે છે. આ હમણે 25મા પત્રમાં છેલ્લા શ્લોકમાં તો આવી જ ગયું છે. હવે નિવેદનનું અનુસંધાન એ મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે જરૂરથી કરવું જોઈએ નવરત્ન ગ્રંથમાં વૈષ્ણવોના માટે. કેમ કે આ બધું તો આપણે આચાર્ય બાળકો માટે હતું, પણ સાથે સાથે આપણું પણ દળી લઈએ. આપણે જ દળવાનું છે, કોઈ દળવા આવવાનું નથી. કોઈને ટાઈમ નથી. જો આ બધાની સ્થિતિ આવી છે એવું એ વખતે જ હરિરાયજીએ કહી દીધું છે કે એ એમના જ સાધનો માટે અલગ અલગ પ્રયત્નો કરશે, આર્થિક સાધનો માટે. એટલે આપણે હવે આપણું દળીએ, કારણ કે ખાઈએ આજે પહેલાં દળ્યું એવું હજી એ વાવો, ભાઈ વલ્લભના ગુણ ગાવો. તો સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરોભાવો હમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણેન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્માસ દારાગાર પુત્ર આપવીતિ પરાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાવાર્થ. બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ ગોવર્ધનનાથજીએ પ્રગટ કરીને આ મંત્રમાં આપનું જે આપના વૈષ્ણવો માટેનો, આપના ગોપીજનો જે અત્યારે પ્રગટ થયા છે વૈષ્ણવો થઈને, કે સ્ત્રી કે પુરુષ, એમના પ્રત્યેનું જે ભાવ છે, પ્રેમ છે, એ પ્રગટ કર્યો છે. પોતાનાપણું હોય, પોતાની સાથે લીલામાં પહેલાં હોય તો જ આવો શબ્દ, આવું વાક્ય આપ ઉચ્ચારી શકે મંત્રમાં કે હજારો વર્ષોનો વિખૂટો પડેલો જે જીવ, જે તાપ ક્લેશ આનંદ ભૂલાઈ ગયો છે, તિરોહિત થઈ ગયો છે. એટલે તાપ ક્લેશનો અનુભવ એકવાર થઈ ગયો છે એ વાત આ મંત્ર દ્વારા તો સ્પષ્ટ દ્રઢ થઈ જાય છે. તો એ આનંદ સુધી પહોંચવા માટે જ આ બ્રહ્મસંબંધ મંત્ર છે. કોઈ તરત પહોંચે છે તો કોઈ ધીમે, તો કોઈ વળી પહોંચતા જ નથી. પણ છતાંય મહાપ્રભુજીએ આજ્ઞા કરી દીધી નવરત્ન ગ્રંથમાં કે લૌકિક ગતિ તો નહીં જ થાય. એટલે કે એનો લીલામાં પ્રવેશ નિશ્ચિત છે. હા, જે ઠાકોરજીએ હમણે 25મા શિક્ષાપત્ર 25મા છેલ્લા શ્લોકમાં કહ્યું કે જેને ઠાકોરજીએ જાણ્યું કે આ લોકોએ તો આશ્રય અમારો છોડી દીધો છે, હવે એમને અમારા માટે જે વિશ્વાસ હોવો જોઈએ તે નથી રહ્યો, તો પછી ઠાકોરજી શ્રી હસ્તે એમનો સંસારમાં ત્યાગ કરી દે છે. તો એમનું પછી શું થશે એ વિષયમાં તો
જેમણે ત્યાગ કર્યો હોય એમની સાથે સંવાદ કરવા માટે કોઈ સામર્થ્યવાન હોય તો એ પૂછી શકે, પણ અમે નથી જાણતા. અમે તો એટલું જ જાણીએ છીએ કે ગોવર્ધનનાથજીના અને મહાપ્રભુજીના અને ગિરિરાજ ગોવર્ધન મહારાજ માટે અને યમુનાજી માટે અને શ્રી ગુસાઈજી માટે અને 84 અને 252 વૈષ્ણવો માટે જેને થોડી પણ પ્રીતિ છે, જેમને એમના માટે થોડોક પણ વિશ્વાસ છે, તો પછી એમને હવે કંઈ કરવાનું રહેતું નથી. પણ જો વિશ્વાસ નથી તો પછી આ પુષ્ટિ ભક્તિ એ જામશે જ નહીં, અને જામે નહીં. જેમ કે દૂધ મેળવીએ મેરવણ નાખીને, પણ જો એ જામે નહીં, વચ્ચે વચ્ચે જો એને જોતા રહીએ, વિશ્વાસ ન હોય અને દહીં થયું કે નહીં, દહીં થયું કે નહીં, એવું જ્યારે જોયા જ કરીએ અને ત્યાં સુધીમાં તો દહીં થાય જ નહીં, એવી સ્થિતિ એ જેને સંશય વિનશ્યતિ, સંશયાત્મા વિનશ્યતિ એમ કરીને જે શ્લોક હમણાં આવ્યો હતો ભગવદ્ ગીતાનો, એનો તો વિનાશ એટલે કે એ દહીં જામવાનું નથી. એ તમે મનમાંથી હવે ભૂલી જ જજો. એનું શું થશે એનું પણ વર્ણન આમાં નથી. એટલે જેને વિશ્વાસ નથી એ તો આમ સાદી ભાષામાં કહી શકીએ કે ગઈ ભેંસ પાણીમાં. એટલે હવે આજે આપણે ધોળ લઈને આ સત્સંગને વિરામ આપીએ છીએ કે જો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીમાં, વિઠ્ઠલનાથજી, ગુસાઈજીમાં, યમુનાજીમાં, ગિરિરાજ ગોવર્ધનમાં 84 252 વૈષ્ણવની વાર્તામાં વિશ્વાસ નથી, તો પછી આ ફળ આવું મળશે કે વિશ્વાસ વિના ભક્તિ નથી જામતી રે. વિશ્વાસ વિના ભક્તિ નથી જામતી રે. ત્યાં લગી વૈષ્ણવ ડામાડોળ, ત્યાં લગી વૈષ્ણવ ડામાડોળ. વિશ્વાસ વિના ભક્તિ નથી જામતી રે. ભક્તિ વિના પ્રસન્ન નહીં શ્રીજી રે. ભક્તિ વિના પ્રસન્ન નહીં શ્રીજી રે. કંસાર બન્યો નહીં છે ગોળ, કંસાર બન્યો નહીં છે ગોળ. વિશ્વાસ વિના ભક્તિ નથી જામતી રે. એટલે અહીંયા દ્રષ્ટાંતમાં એવું કહ્યું કે ભક્તિ વિના પ્રસન્ન નહીં શ્રીજી. જ્યાં સુધી આશ્રય નથી, વિશ્વાસ નથી, પછી ભક્તિ નથી. વિશ્વાસ વિના ભક્તિ નહીં જામતી. એટલે ભક્તિમાં પ્રથમ શરત વિશ્વાસ છે, અને વિશ્વાસ નથી તો પછી ભક્તિ નથી, અને જો ભક્તિ નથી તો પછી શ્રીજી પ્રસન્ન નહીં થાય. અને કંસાર બન્યો પણ નહીં છે ગોળ. એટલે કંસાર બન્યો હોય પણ એમાં ગોળ ના હોય તો કેવો ફીકો હોય, એવું એ ભક્તિનું છે. હવે કહે છે કે શ્રીજીની દયા પછી ક્યાં સાંપડે રે. વલ્લભની દયા પછી ક્યાં સાંપડે રે. વિઠ્ઠલની દયા પછી ક્યાં સાંપડે રે. શ્રી યમુનાજીની દયા પછી ક્યાં સાંપડે રે. ગિરિરાજની દયા પછી ક્યાં સાંપડે રે. ઉડશે નહીં કૃપાની છોળ, ઉડશે નહીં કૃપાની છોળ. વિશ્વાસ વિના ભક્તિ નથી જામતી રે. આ સત્સંગનો મહિમા સેવા કરતાં પણ વિશેષ છે. એનું આ જ કારણ છે કે સત્સંગથી વિશ્વાસ પ્રથમ જે પગથિયું છે એ તરત જ પ્રાપ્ત થઈ જાય છે, અને પછી ભક્તિ તો પાછળ ખેંચાઈને આવે છે. અને ઉડશે નહીં કૃપાની છોળ. કૃપાની છોળ એ અખૂટ છે વલ્લભ, વિઠ્ઠલ, યમુનાજી, ગિરિરાજજી પાસે, પણ એ ઉડે ક્યારે એમના પર એ છોળ ઉછળે, કૃપાનો ધોધ ક્યારે વરસશે? તો કે જ્યાં સુધી વલ્લભ, વિઠ્ઠલ અને યમુનાજી, ગિરિરાજજીની દયા નહીં આવે, દયા નહીં સાંપડે. તો એમની દયા ક્યારે સાંપડશે? તો કે ભક્તિથી. તો કે ભક્તિ ક્યારે મળશે? તો કે વિશ્વાસથી. આ બધા અલગ અલગ
ભાવો અહીંયા દોડમાં છે. અને છેલ્લું કહ્યું કે વૈષ્ણવ વિશ્રામ નહીં પામતો રે, વૈષ્ણવ વિશ્રામ નહીં પામતો રે, કે જીવન ભરનો ડામાડોળ, જીવન ભરનો ડામાડોળ, વિશ્વાસ વિના ભક્તિ નથી જામતી રે, વિશ્વાસ વિના ભક્તિ નથી જામતી રે. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. અને જેમને માટે આ પત્રો લખાયા છે એ સમસ્ત વલ્લભકુલ આચાર્ય પરિવાર કી જય હો, જય હો, જય હો.